ગુજરાતમાં એક બીજું નકલી ટોલ નાકું મળી આવ્યું છે। કચ્છથી નલિયા જવાના માર્ગ પર એક ટોલ નાકાની જ પેરેલર એક બીજો રોડ બનાવીને ત્યાં ટોલ નાકું ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેનો હવે ખુલાસો થયો છે। ગુજરાતમાં સરકારી નકલી કચેરી, નકલી પોલીસ, નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી ટોલ નાકું, હવે આ બીજું નકલી ટોલ નાકું, અને એ પણ ગુજરાતમાં। આ ગુજરાતમાં બધું નકલી કેમ ચાલી રહ્યું છે? આ નકલી ટોલ નાકું બનાવીને સરકારને તો નુકસાન કરવામાં આવી જ રહ્યું હતું, સાથે સાથે સુરક્ષા સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યા હતા। આ સંપૂર્ણ જે ખુલાસો થયો છે તેના પરથી આ જે નકલી ટોલ નાકું જેમણે ઊભું કર્યું હતું તેમના દિમાગને પણ દાદ આપવા જેવી છે। જે કચ્છથી નલિયા જવાનો જે માર્ગ છે, જ્યાં ટોલ નાકું બનાવવામાં આવ્યું છે, તેના જ બાજુમાં એક રસ્તો ખાનગી જગ્યામાં પાડી દેવામાં આવ્યો હતો। રાત્રિ દરમિયાન મોટા વાહનોને ટોલ નાકામાંથી નહીં પરંતુ આ ખાનગી રસ્તામાંથી પ્રસાર કરવામાં આવતા હતા અને ઓછા નાણાં લઈને તેમને ત્યાંથી જવા દેવામાં આવતા હતા। વાહન ચાલકોને પણ આનાથી લાભ થતો હતો અને સરકારી જગ્યા પર નહીં પરંતુ ખાનગી જગ્યામાં રોડ ઊભો કરી લોકોને ત્યાં અવર જવર કરાવવા માટે જે લોકો હતા તે પણ ખૂબ નાણાં કમાઈ રહ્યા હતા। એટલે ટોલ નાકાની પેરેલર જ બીજું એક નકલી ટોલ નાકું ઊભું કરી દેવામાં આવ્યું હતું। ત્યાં બેરિકેડ પણ લગાવી દેવામાં આવ્યા હતા। મોટા વાહનોને ત્યાંથી પસાર કરાવીને તેમની પાસેથી નાણાં લેવામાં આવતા હતા। ગુજરાતના કચ્છથી નલિયા જવાના માર્ગ પર આ ડુપ્લિકેટ ટોલ નાકું હાલ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસ હવે તપાસ કરી રહી છે અને કલેક્ટર પણ આ મામલે એક્શન લે તેવી પણ માંગ ઉઠી છે।